હર હર મહાદેવ, જય શિવ શંભુ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણો એક નવો ચેલેન્જ છે, જે પાણીપુરીનો ચેલેન્જ છે. 50-50 પૂરી એક જણા માટે. જે જલ્દી ખાશે તેની માટે આપણે 1100 રૂપિયાનું ઇનામ રાખેલું છે. તો આપણે ચાલો શરૂ કરીએ. સ્ટાર્ટ. હાલો હાલો, હવે કોણ ફટાફટ ખાય છે આપણે જોઈ છે. આ કોણ 1100 રૂપિયાનો ઇનામનો હકદાર છે તે આપણે જોઈ શકીએ છીએ. કોની પહેલા ડીશ પૂરી થાય છે. 25-25 ની એક ડીશ રાખેલી છે, જેવી આપણે બે ડીશ છે. અમનભાઈ ને જો અડધી ડીશ પૂરી થઈ ગઈ છે, કે 12 પૂરી ભાઈ ખાઈ ગયા છે. આ બાજુ જો ઉપાનભાઈ, જેને 10 જ પૂરી ખાધી છે. આ બાજુ આપણા નીતિનભાઈ, કે જેને 5 થી 6 પૂરી ખાધી છે. અને આપણા વિશાલભાઈ, હજી તો એને 5 થી 6 પૂરી ખાધી છે. એની પહેલા તો આપણા અમનભાઈ જીતી જાય. વિશાલભાઈ બહુ પાછળ છે. વિશાલભાઈ પાસે અમાર ત્યાં ખાવામાં ધ્યાન રાખ. વિશાલભાઈ પાસે 2, 4, 6 અને 7 પૂરી છે. તારી પાસે 2, 4 ને 5 પૂરી છે, અને હજી એને 1 ગ્લાસ પાણીનો પીવાનો બાકી છે. નહીં, અડધો ગ્લાસ. તમે આની પહેલા અડધો ગ્લાસ જ પીધો છે. पूरा ग्लास किसी ने नहीं पिया है. हाफ ग्लास अभी भी बाकी है. खाली एक अमन एक पीधो तो बाकीना बधाने અડધો ગ્લાસ બાકી છે પીવાનો. હાલો ભાઈ, વિશાલભાઈ નું પૂરું. क्या हुआ भाई नितिन? बस हो गया तेरा? बस चैलेंज 8 मिनट में ये चैलेंज पूरा होने वाला है. ये अमन भाई के हिसाब से. ભાઈ અમન, આપણને આ પાણીપુરી ચેલેન્જ નો વિજેતા મળી ગયો છે, જે છે આપણા અમનભાઈ, કે જે આ 1100 રૂપિયાના 1001 જે ઇનામના વિજેતા છે. જે આપણે આ 1001 ના વિજેતા આપણને મળી ગયા છે, જે આપણે જોઈ શકો છો. આપણા ઉપાનભાઈ નથી ખાઈ શક્યા. આ આપણા નીતિનભાઈ બાકી છે, અને આપણા વિશાલભાઈ 4 પૂરી અને હજી એનો ગ્લાસ ભરાઈ ગયો છે. પાછો ચેલેન્જ પૂરો થઈ ગયો છે, કે જેનો વિજેતા આપણને મળી ગયો છે અમનભાઈ. મિત્રો, આપણે નવા વિડીયોમાં નવા ચેલેન્જીસ સાથે આપણે પાછા મળીશું. તો તેની માટે તમારે શું કરવું પડશે? લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ ટુ મિસ્ટર